હાલો ડાયરા ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? વાત તો જો ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને હેલા જઈએ છીએ હું કલ્પેશ દ્વારકાધીશના દર્શન કરવા. અને બધા રામ રામ સીતારામ જય માતાજી બધા ડાયરાની જય શ્રી કૃષ્ણ બધા ડાયરા. આપણે આવી ગયા છે દ્વારકા. હા, ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ દ્વારકા. જોઈએ અહીં કેવો એક્સપિરિયન્સ છે. જોકે તમને તો હું દર્શન નહીં કરાવી શકું દ્વારકાધીશના, કેમ કે ત્યાં વિડીયો બનાવવાનો અલાઉડ નથી, એટલે તમને નહીં કરાવી શકું. બહારથી મંદિરના દર્શન જરૂર કરાવી, પણ ચોક્કસ એકવાર જરૂર આવજો દ્વારકાધીશ દર્શન કરવા. તમે ખાય બેકારો છે ચકડા જો હાલો જો મારે હાલા જેવી છે. બધા આજુબાજુમાં ટ્રાયપોડ ચડાવેલું જોતા જાય આપણે કરે છે. લગભગ આજે તે ટ્રાફિક તો હશે તો જોઈ કેમ થાય આગળ જોઈએ બનાવી ગયો વિડીયો પર. તમને અહીંયાથી મંદિરના દર્શન કરાવતા જઈએ આ બધુંથી. ગાડી હોરા ખાતા હાલ્યા જઈએ, એટલે ગાડી હોરા નહીં પણ વર્ષે થઈ ગયા છે અહીંયાથી. ખોટું ઓલું ના લગાડ, હા ગાડી હોરા જવાનું કે. હાલો જો દ્વારકાધીશની ધજા દેખાય છે. તો જો મિત્રો દ્વારકાધીશના આપણે મંદિરના દર્શન કરી લઈએ. આપણે આ બધું પાણી લીધું છે જો દરિયાનું પાણી. હમણાં આમ બધે જઈશું આપણે ફટાફટ જાવ ને, એમ કે જો કોઈ મોડું થઈ જાય ને તો બેટ દ્વારકા જવાનો ટાઈમ નહીં રહે. પછી જલ્દી નીકળવાનું, અહીંથી પાછું જુનાગઢ થવાનું છે. અહીંથી પેલા જલ્દી ફટાફટ આપણે દર્શન કરી લઈએ. થોડુંક ઝૂમ કરીને તમને બતાવી દઉં. બોટું ને એવું ઘણું બધું છે. હા બધી છે. અને હા મિત્રો, એક આપણે કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં બધાય. ફટાફટ એક કમેન્ટ કરી દીજો જય દ્વારકાધીશ. કમેન્ટ બોક્સ આખું ભરી દેવાનું છે. અને ફોટોશૂટ માટે હાંડિયા છે જો. બાજુમાં ઘણા બધી શોપ પણ છે, દુકાનો. ચાલો ઓલી સાઈડ આપણે વહી જવી. ઝુમર ને ઘણું બધું છે મિત્રો. માળા હાલો મિત્રો, હે ને પેલા તો આપણે પ્રસાદી લઈ લઈ. વિડીયો બનાવી ગયો આપણે હે ને પ્રસાદી લઈ લઈ. પ્રસાદી લઈ લીધી છે. હવે જઈ દ્વારકાધીશના દર્શન કરવા. ઘણી બધી દુકાનો જ્યાં જોવો ત્યાં. ચાલો મિત્રો, આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા અને હવે છે ને હાલા જઈ ગોમતી ઘાટ બાજુ. વિડીયો પણ બનાવી દીધો. તો મસ્ત મજાનો વિડીયો બનાવવાનો છે. અને કાંઈ સુધારો આપણે રહી ગયો હોય તો કમેન્ટ કરીને જણાવજો. છે આજે ઉતાવળ, આપણે ફટાફટ વિડીયો બનાવી અને ખાવાનું છે પાછું, એટલે હાલા જઈએ ભાઈ. ને મિત્રો અત્યારે જો આપણે ધજા ચડે છે. હાલો મિત્રો, આપણે હે ને જો ગોમતી ઘાટમાં આવી ગયા છીએ.
ગોમતી ઘાટમાં નાય છે બધા. ઘણા બધા છે પણ આપણે અહીંયા જઈ જઈએ આપણે. ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો મિત્રો. હાલો મિત્રો આપણે હે ને ગોમતી ઘાટમાં હે ને પગ ધોઈ નાખીએ. હમણાં આવશે હિલો એ આવ્યો. મારું કામ કરી ગયું. આટલું બોલ છે મારું બેન કરી લઈ ગયું. હા ઠેર આમ લગી હે. ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. તોફાની એ તો ગોમતી ઘાટ છે. મોજા ઉતરે મોટા હા હાલો એને ઓલી બાજુ હાલા જઈ. હાલ કલ્પેશ આ તો એને મિત્રો દરિયો બહુ તોફાની છે. કેવા મોજા ઉછળે છે. બહુ તોફાની છે. નહીં ખાવા એ જો મિત્રો મોટા સાંગ છે જો અહીં ક્યાં. હાલો ને ઓલી બાજુ ઉપર હાલા જેવી. તો મિત્રો જે દરિયો આસપાસ ને બહુ તોફાની છે. મજા ઉછા ઉછળે છે. હવે હે ને મિત્રો આપણે અહીંથી જવા દઈએ કેમ કે વરસાદ છે એટલે બહુ મજા ના આવતી. હા દરિયો થોડો તોફાની હોય ને એવું લાગે. તો આપણે બેટ દ્વારકા જવાનું હોય ને કેન્સલ રાખીએ. ફરી પાછા ક્યારેક આવશું ને શિયાળા કે ઉનાળામાં થઈ જઈશું પાછા. આથી પાછું વહી જાવી. વરસાદની વાતાવરણ થઈ ગયું. હા વરસાદ ધીમે ધર્મ વરસાદ ચાલુ જ છે.
થી રજા લઈ દ્વારકાધીશના તો દર્શન કરી લીધા. અત્યારે વરસાદી વાતાવરણ છે ને એટલે બહુ ખાસ કઈ મજા ના આવી. દર્શન થઈ ગયા આપણે પહેલી વાર આવ્યા હતા દર્શન કરવા એ દર્શન થઈ ગયા. એટલે દર્શન થઈ ગયા એટલે આપણે ઘણું આપણે દ્વારકાધીશના દર્શન કરવા જ આવ્યા હતા. બેટ દ્વારકા પહોંચી ક્યારેક થાય છે. ચાલો હવે છે ને ઉપડી પાછા નાસ્તો પાણી કરી લીધા ને હવે છે ને પાછા હાલ્યા જઈએ છીએ. હવે જુનાગઢની અહીંથી બસ પકડવાની છે. આજ તો બહુ ટ્રાફિક તો હતું નહીં, દર્શન તો થઈ ગયા આપણે અને હવે હાલ્યા જઈએ પાછું ઘરે.